થેન્ક યુ સો મચ ગમન ભુવાજી, દેવાયતભાઈ ખવાડ કે તમે. નમસ્તે મિત્રો, કીર્તિ પટેલ ને ખજૂરભાઈનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. સમાધાન માટે દેવાયત ખવડનો કોલ આવ્યો છે એવું કીર્તિબેનનું કેવું છે. તો શું છે વિડીયોમાં આગળ જોઈએ આપણે. ગમે ત્યારે હું પૂછું પબ્લિકની સામે તો તમે કેવા રેડી છો કે હા ભાઈ આ માણસ ભલે એમ કહેતો સ્ટોરી મૂકીને એવું જતાવતો કે મને કાંઈ ખબર નથી, મારે આવ્યું ને જવાબ દેવો નથી, ઈ જ તે સમાધાન માટે દોડે છે. ક્યારે એટલે એ લોકો તો કહેવા માટે રેડી છે કે હા ભાઈ અમને સમાધાનના ફોન આવ્યા હતા એટલે અમે કર્યા હતા. હા, તમારે ભાઈ કહેવાય જ નહીં, એવાનું સમાધાન કરાવી દો કલાકારો માટેનું. તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે, કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લેઆમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના. આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે, બધા રેડી જ છે બોલવા માટે. કેમ કે એમાં શરમ છે નહીં, સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો. કંઈક એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો, એટલા માટે કર્યા છે. કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું, કોઈ મારા દુશ્મન નતા. અમે ઓલા બીજા બધા કહેતા હતા ને, લે તારામાં આવા કલાકારનો ફોન આવે ભાઈ. હા, બધા સાથે કોન્ટેક્ટમાં જ છું, બરાબર. એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો. અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો, બરાબર. સમાધાનનું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય, બાકી કીર્તિ પટેલને કોઈ શોખ નથી. મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું, બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી. એટલે માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી. તો તારે મારા જવાબ જ નથી દેવા તો સમાધાન શેનું? હે ભાઈ, તમને વિચારો, તમે લોકો વિચારો કાંઈક. પુરાવા લઈને બેઠી છો, પ્રૂફ લઈને બેઠી છું. એમ નામ કોઈ રાડો પાડીને ન બોલે મારા વાલીડાઓ. હે, એમ નામ ન બોલે કોઈ. આવડા વ્યક્તિને જેટલી એવી લોકચાહના બનાવી હોય, જેને આવી રીતના ખોટે આમ ભગવાન થઈને ફરતો હોય, એનો વિરોધ કરવા માટે કોઈ માણસ એમ નામ આવે માર્કેટમાં? પુરાવા સાથે જ આવે હો, તો જ બકે. અને ચેલેન્જ સાથે કહું છું, ચેલેન્જ સાથે પૂછો તમારા ભંગારને કે અમેરિકાથી બારડોલીમાં કેટલા રૂપિયાનો અને કેવડો મોટો હવાલો આવ્યો તો, કોના નામે આવ્યો તો? હે, એના ગ્રુપમાં કેટલાના અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનો કરાવે છે એ ડિટેલ્સ છે, હવાલાની બધી પહોંચો છે મારી પાસે, બધું ટોટલી છે. અને કોક એમ કહેશે કે અમને બધું બતાવ. તમને નથી બતાવવાના, તમને નહીં, તમે એને પૂછી જો, આ બધું છે. બાકી અમે લોકો આખી ફાઇલ રેડી કરી જ છીએ, બધું કરી જ છીએ, પાક્કા પાયે કરી છીએ. એટલે ટેન્શન નહીં લેતા. અને હું જો કઈ ખરાબ બોલતી હોય ને ખોટું બોલતી હોય સમજો, એને કહેજો એનું ચપ્પલ ને કીર્તિ પટેલનું મોઢું. હું જો ખોટું બોલતી હોય તો એનું ચપ્પલ ને મારું મોઢું. જે કઈ પણ હું બોલું છું સત્ય બોલું છું. એને કયો અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ કોના નામે હવાલા લીધા, મારી પાસે તો છે એવિડન્સ. એને કયો કે અમેરિકામાંથી આટલું બધું ફંડ લીધું તો અત્યાર સુધીમાં તે પબ્લિકને કીધું કેમ નહીં? શું કારણ એનું? કેમ ભાઈ, તારે કોઈ સીએમ બની જવું છે, સાંસદ બનવું છે, શું બનવું છે તારે? ભારત રત્ન એવોર્ડ જોઈ છે કે હું મારા પૈસા વાપરું છું? ના ભાઈ, તું તારા પૈસા નથી વાપરતો,
પટેલોએ તને દાન આપ્યું છે, કરોડો રૂપિયાનું દાન આપ્યું છે તને પટેલોએ, અને એકવાર તું પટેલની તારીફ ન કરી શક્યો? એકવાર તે પટેલનું નામ ન લીધું કે આ ભાઈ મને આટલા પટેલોએ મારી હેલ્પ કરી, આટલા પટેલોએ મને કર્યું? ક્યારે કર્યું તે? પણ એકવાર વિડીયોમાં એવું ન બોલી શક્યો કે મને આટલા પટેલોએ દાન આપ્યું? હે, દાન ચોરી બક્કા. અમેરિકામાં તું કઈ રીતના કોઈના ઘરે જવાની કેટલા રૂપિયા માંગે, ચા પીવાના પૈસા માંગે કે તમારા ઘરે આવું તો તમે કેટલા રૂપિયા આપશો, રીલ્સ બનાવવાના $5000, હે, રીલ્સ પોસ્ટ કરવાના $20000. ઓ એવિડન્સ છે, એવું નહીં માનતો મારે ભાઈ કાંઈ નથી, છે બધું જ પાક્કા પાયે છે. ટોટલી વસ્તુ મને મોકલી બકા, ટોટલી વસ્તુ. અને કોઈના મનમાં એવો વેમ હોય તો કાઢી નાખજો કે ઈ એના 99% જેનો કે છે 99% હું વાપરું, હે, એ વાપરતો નથી. આને બારડોલીમાં પેલું આશ્રમ કરવાના નામે અમેરિકામાંથી આ બધું ફંડ ઉઘરાયું, આશ્રમે બનાવ્યું નથી હજુ. અને પેલી સાવરકુંડલાના ગામમાં એવું કીધું હતું ને, સાવરકુંડલાના ગામમાં કે આ જગ્યા પેલી કાજુ બદામ ખવડાવ્યા હતા અને ગૌચરની જગ્યા નહોતી વાળી લીધી, જે ગામના વિરોધ કર્યો હતો. ઈ જગ્યા એવું કીધું હતું કે હું અનાથ કહેવાય ને એવા નિરાધાર લોકો માટે હું કંઈક વસ્તુ બનાવવા માંગુ છું. પણ એને નિરાધાર લોકો માટે ન બનાવ્યું, એને પોતાની અય્યાસીઓ માટે બનાવ્યું. સ્વિમિંગ પુલ, ફાર્મ હાઉસ પોતાની અય્યાસીઓ માટે બનાવ્યું, નિરાધાર લોકો માટે નથી બનાવ્યું ત્યાં આગળ. હે, એમાંય ગૌચરની જગ્યા વાળી લીધી હતી, હે, ગૌચરની જગ્યા વાળી લીધી, કાજુ બદામ ખવડાવીને. ઈ બધા જવાબ દે પબ્લિકને, હે, દે પબ્લિકને જવાબ કે પટેલોએ તને કેટલી હેલ્પ કરી. બોલ પટેલોનું હાલ, બોલ. મારા બેટાને પટેલો પાસે દાન લઈને અહીંયા એને ભગવાન બનવું છે. વાહ મોજ વાહ. હવે આંખો ખુલી કે અમે કોના હાથમાં દાન આપ્યું, કે પબ્લિકને એમ છે કે ઓહો આ વાપરે છે. પણ તું તારા એક ઇન્ટરવ્યુમાં, તારા કોઈ પણ વિડીયોમાં એવું ન બોલ્યો કે મને આ પટેલો હેલ્પ કરે છે. હે, તને કંટકીમાંથી કેટલું દાન આવ્યું? નવશક્તિ ધામમાંથી બોલ, કેટલા કરોડોનું દાન આવ્યું? તોય છતાં પણ એવું ન કીધું. ઘણા લોકોએ તો એને 5 ઘરના 10 ઘરના પૈસા આપ્યા USA થી, હે, અને એવું કીધું તું પૈસા લેતી વખતે કે હું તમારું નામ બોલીશ રીલ્સમાં અને તમારું હું કહીશ કે ભાઈ આ ફલાણા ભાઈએ 10 ઘરના પૈસા આપ્યા, ફલાણા ભાઈએ 5 ઘરના પૈસા આપ્યા. પણ ના બોલ્યો તું, કોઈના નામ ના બોલ્યો. બોલ તો લોકોને એમ થાય તું જેમ, કારણ કે કહેવાય ને કે અમુક વસ્તુ એવી બોલી નાખી હોય માર્કેટમાં કે હું કોઈ જગ્યાએથી ફંડ ફળા નથી કરતો, હું કોઈ પણ જગ્યાએથી ફંડ ફળા ઉઘરાવતો નથી. આ શબ્દ બોલી ગયો હોય અને પછી તું એવું બોલ કે મને ફલાણા ભાઈ આપ્યું, ઢીકડા ભાઈ આપ્યું, નાને આપ્યું. જ્યાં તારી આબરૂ ગવાય એમાં આબરૂ ન ગવાય. જે સેવા કરતા હોય ને એને કહેવું જ પડે કે મને, હવે તું નામ ન લેતો કાંઈ નહીં, પણ એકવાર પટેલ સમાજનું બોલવું જ તું, તારે એકવાર કહેવું જ તું કે મને પટેલ સમાજમાંથી કેટલું દાન આવ્યું, કેટલું ફંડ આવ્યું. કાલે તમે બધું રેડી રાખો, અમે અમારે બધું રેડી જ છે, અમારી ફાઇલો રેડી જ છે.